हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું આમળા સ્કોશ। તેના માટે આપણે કુકરને પ્રીહીટ કરી દીધું છે। તેમાં 250 ગ્રામ આમળા મૂકવાના છે। આ રેસીપીને તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો। આમળા આપણા સ્ટીમ થઈ ગયા છે। હવે એના ઠળિયા કાઢી લઈશું। હવે એને મિક્સર જારમાં લઈ લઈશું। હવે એને પાણી વગર જ ક્રશ કરી લેવાના છે। હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે એને ગળણીની મદદથી ગાળી લઈશું। પલ્પ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે 1 કપ છે પલ્પ, તો 1 કપ ખાંડ લેવાની છે। તમે વધારે મેજરમેન્ટ લઈને આ જ પ્રમાણે બનાવી શકો છો। આ રીતે ચાસણી જેવું ટેક્સચર થાય ત્યાં સુધી બનાવવાનું છે। 3 ટેબલસ્પૂન સ્કોશ આપણે 1 ગ્લાસમાં લઈ લઈશું। ચપટી મીઠું, ચપટી સંચળ પાવડર અને ચપટી ચાટ મસાલો લઈશું અને 1 ગ્લાસ સોડા લઈ લઈશું। હવે સિકંજી તૈયાર છે। એન્જોય।